શિકારીઓ ઝડપાયા, નીલગાયના શિકાર કેસનો ભેદ ઉકેલાયો। બાબર તાલુકાના વડપગ ગામની સીમેથી વાવથરા જિલ્લા પોલીસની એસઓજી શાખા તથા પેરોલ ફ્લો સ્કોડે ગેરકાયદેસર હથિયાર સાથે 2 શિકારીઓને ઝડપી લઈ દિયોદર તાલુકાના ધ્રાળવ ગામે નીલગાય નંગ 5ના શિકાર કેસનો ભેદ ઉકેલ્યો છે। બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી એસઓજી પીઆઈ એજી રબારીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી આધારે બેડા ધ્રાળવ રોડ પર વોચ ગોઠવવામાં આવી। આ દરમિયાન પૂરઝડપે આવી રહેલ એક મોટરસાયકલ પોલીસને જોઈ રોડ પર ફંગોળી 2 ઇસમો રણમાં બાવળની ઝાડીઓમાં નાસી ગયા અને સ્થળ પરથી મોટરસાયકલ નંગ GJ0 PEM 0305 ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક જેમાં વપરાતો વિસ્ફોટક પદાર્થ ધાતુના છરા નંગ 8 તથા અન્ય શિકાર સામગ્રી મળી કુલ ₹55,080નો મુદ્દામાલ જપ્ત કરાયો। બાદમાં આરોપી તરીકે જુમા રમજાન સિંધી અને વલી સુમાર સિંધી ડાલ બને રહે રાણીસર તાલુકા સાંતલપુર જિલ્લા પાટણ મૂળ મહેસાણા હોવાનો ખુલાસો થયો। બંને દિયોદર તાલુકાના ધ્રાળવ ગામે નીલગાય નંગ 5નો ગેરકાયદેસર શિકાર કરી મોત નિપજાવ્યું હોવાનું ફોરેસ્ટ વિભાગમાં નોંધાયેલ ગુનામાં સામે આવતા બાબર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા વન્ય જીવન સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ અણાભાઈ પારેગી, વાવથરા।